ને બાએ મસ્ત વાત કરી આગળ કે ધંધો આપણો પોતાનો છે તો આપણને શેની શરમ હોય, બાકી દાડિયા કરવા જતા હોય તોય શરમ નથી હોતી. આ તો આપણો પોતાનો છે. ઈ આમ ને આમ દિલમાં લાગી ગઈ એમની વાત. પાંચ ઓલા ને એક કાચી કરી પાંચ એનું હમણાં થઈ જાય એક જ કાકેલા આરસે લે છે મજી પેલી ખાઈ લે પછી. હા કાચી કરી એક ખાવાનું કેમાં હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું જેતપુર અને અહીંયાથી આજે દીપકભાઈ અમને ક્યાંક લઈ જવાના છે, કારણ કે ઉનાળા સિઝન ચાલુ થઈ ગઈ છે. એટલે આજે અમે ખાસ જવાના છીએ ગામ, નાના ગામની અંદર. તો દીપકભાઈ, અત્યારે રાતના વાગ્યા છે 12 અને તમે કંઈક હમણાં મને વાત કરતા હતા કે ગામ છે આપણે અહીંયા જવું છે. એ ગોંડલ તાલુકાનું ગામ છે. હા, મેવાસા ગામ. મેવાસા જેતપુરમાં જ આવે, આમ ગોંડલથી નજીક પડે. અચ્છા, ગોંડલ વીરપુરની નજીક. હા, નજીક ગોંડલ. અને જેતપુરથી નજીક. જેતપુરથી 18 કિલોમીટર થાય. ઓકે, તો એ આપણે અહીંયા જવું છે. ત્યાં દાદા દાદીના ગોળા ખાવા. દાદા દાદીના ગોલા રાત્રે ખુલ્લું હશે? 12 માસ, હે, શિયાળો, ઉનાળો, ચોમાસું. અને સાંજે 4 થી રાત્રે 2 અઢી વાગ્યા તો પાકું. અચ્છા. અને ત્યાં દાદાની ઉંમર હશે 75 વર્ષની આસપાસ હશે. દાદા દાદીની ઉંમર 75-80 વર્ષ. તો આજે મસ્ત મજાના મેવાસા ગામના ગોલા ખાવા જવાનું છે. અને દીપકભાઈ આગળ મને વાત કરી કે મેવાસા ગામના ગોલા એટલા પ્રખ્યાત છે અને આખા ગામમાં એક જ એક ગોલાની શોપ છે, રાધે ગોલા. ગામ બહુ નાનું છે ને કામ બહુ મોટું છે. અને 70 ગામના માણસો જમવા આવે ત્યાં, ગોળા ખાવા આવે. 70 ગામના લોકો અહીંયા ગોલા ખાવા જાય છે. રાજકોટથી ઘણા બધા લોકો અહીંયા ગોલા ખાવા માટે આવે છે. બોલો, તો આજે આપણે ખાસ ત્યાં જવાનું છે. અને રહી વાત બીજી કે ત્યાંના ગોલા એટલા ફેમસ છે કે BBC ન્યૂઝમાં પણ આવેલા છે અને VTV ન્યૂઝમાં, ન્યૂઝ અપડેટમાં બધામાં આવેલા છે. તો આજે આપણે ખાસ ત્યાં જવાનું છે. જોતા રહ્યો આગળ કેવી મોજ આવશે દાદા દાદીના ગોલા. અત્યારે વાગ્યા છે 12 અને ભીડ લાગશે જોરદાર. ચાલો, આજે ભાઈ હું અહીંયા આવી ગયો છું ગોલા ખાવા માટે. અને દાદા અને દાદી. દાદા, હા બોલો. નામ મને કહો પહેલા તો. મારું નામ પ્રેમજીભાઈ. પ્રેમજીભાઈ. અને બાનું નામ? મુક્તા. મુક્તાબેન. અહીંયા કેટલા વર્ષથી આપણે ગામડાના ગોલા તમે હજી ચાલુ છે? કેટલા વર્ષથી? આમ છેલ્લા આધુનિક ગોળા તો 30 વર્ષથી ચાલુ છે, પણ એની પેલા બનાવતા અમે 50 વર્ષથી ગયા. 50-55 વર્ષ. 4 થી 5મી પેઢી ખાઈશ. અરે વાહ. આ ગમે ને પૂછી લ્યો ને. મેવાસા ગામના? હા, આ છોકરા ઉભા પૂછી દો. મેવાસાના પ્રખ્યાત હા, રાધે ગોલા. રાધે ગોલા. તો તમારા દીકરા ક્યાં છે અત્યારે? સુરતમાં. ન્યાય ગોલાનું. એમ? ન્યાય ગોલાનું. અને ટાઈમિંગ શું હોય છે અહીંનો? અહીંના 3 થી રાતના 2. બપોરે 3 થી રાતના 2. રાતના મોડે સુધી હોય? હા, 2 વાગ્યા સુધી. અચ્છા. પછી કોઈ આવતું હોય કે આવી ગયા હોય તો 2:30 વાગે. એનું કઈ નથી, પણ 2 તો પાકા છે. તો અહીંયા તમારા જે માવો છે એ કંઈક અલગ જ લાગે?
ઘાસનો બનાવેલો માવો હે નકર ઓલા બધા પીંડા નાખીને આમ ખમણતા હોય. એ કોરો માવો નાખે આમ મીઠો માવો બનાવી નાખીએ હમ. પાકેલો માવો કેટલા ગોલાથી સ્ટાર્ટિંગ થાય? હમ? સ્ટાર્ટિંગ ક્યાંથી થાય ગોલા? 40 રૂપિયાથી 200 રૂપિયા સુધી અત્યારે એમ 40 થી 200 ઉપર એવું. ખાઈ ગયો બસ, તમે બસ. આ થાબડી જેવું લાગે. હા અમારા ગૌરીધર ની થાબડી જેવું લાગે. ઓલું શું છે કોરો માવો છે મજા ન આવે ખાવાની આ તો બહુ મજા 40 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે ને 200 રૂપિયા સુધીના ગોલા છે અહીંયા. અને ચેરીથી ડોલું ભરેલી છે આખી. ચેરી છે, તૂટી ફૂટી છે, પછી ખમણી છે, ખમણ છે, કાજુ છે, બદામનો છોલ છે, અને આખા કાજુ પણ છે, અને સૂકી દ્રાક્ષ પણ છે. દાદા હા હવે અમને એક ગોલો ખવડાવી દો તમારો. એક ની બે ફેવરેટ. બેન ખબર છે બસ 2 મિનિટ તમે કારણ કે લોકોનો ટ્રાફિક થતો આવે છે હા ભાઈ મનીષભાઈ અને ગામ ગામથી લોકો આવે છે ખાવા માટે. દાદા હવ. એ કેટલા ગામ નજીક પડે બધાય? અમારે નજીકમાં તો સમજી લો 30-35 ગામ નજીક થાય આ આજુબાજુમાં હે બધા અહીંયા આવતા હશે ને? રાજકોટ સુધી રાજકોટથી સ્પેશિયલ આવે? હા રાજકોટ થી બેસ ગયેલા રાજકોટથી સ્પેશિયલ ને હું આજે આવી ગયો મોરબીથી ડાયરેક્ટ અહીંયા મેવાસા. કારણ કે તમારે ક્યાં ન્યૂઝમાં આવ્યું હતું? હા બીબીસી વાળા આવ્યા હતા ને આપણે વીટીવી વાળા આવ્યા હતા એમ હા બીબીસી ન્યૂઝમાં પણ દાદા દાદીના ગોલા રખ્યા જ છે અને ઘણા ટાઈમથી અમારે આવવાની ઈચ્છા હતી ને આજે ઉનાળો સિઝન ચાલુ થઈ ગયો છે તો આજે આપણે અહીંયા પહોંચી ગયા છે ને પાર્સલ ઉપર પાર્સલ જાય ધબધબાટી. કેવા લાગે ગોલા? કેવા લાગે? 5 મજા આવશે ખાવાની મજા આવશે હા આજે કેટલા પાર્સલ લઈ જશો? આજ 3 પાર્સલ લઈ જાઉં છું. 3 પાર્સલ નહીં કેટલા ખાધા? અહીં 2 કાયમી કેટલા ખાવ છો એ કયો કાયમી 2 દિન 3 દી હોય જ બાપણ લારી આવું જ પડે અમારે. એટલે અમારે તો હવે અમે ટ્રાય કરશું આજે ગોલો જો ડાયરેક્ટ ચોટી જશે તમારા કેટલા હે પાછા આવજો. તો પાછા 2 આવવાનું હાંઠ વાળા પછી અને અહીંયા જો તમારે 3 છે ને ભાઈ? 5 એક 5 ને 2 ભાઈ તમે વેલાનું આ મોડા લાવો બાપા વેલો આવી ગયો નકર અહીંયા હે ને ભાઈ આ જો આપણા બધા મિત્રો છે ભાઈ કેવા લાગે અહીંયાના ગોલા ભાઈ? ગોલા મસ્ત લાગે એટલે કયા ગામથી જો પેલા મને ઈ ગયો જેતપુર હા 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 જેતપુરથી ભાઈ આવ્યા છે અને બધા ફ્રેન્ડ સર્કલ સાથે. તો આજના અહીંયાના ગોલા પ્રેમજી બાપાના ગોલા જે રાધે ગોલા મેવાસાના ફેવરિટ. એકવાર ખાય એટલે બીજી વાર આવવું જ પડે કારણ કે હજી તો આપણે વહેલા છીએ અને જેમ જેમ મોડું થશે એમ ટ્રાફિક વધતું જશે ને. જો આમ જો ટ્રાફિક જો તમે દીપકભાઈ અને ગાડીઓના પણ થપ્પે થપ્પા લાગ્યા છે. અહીંયા ગાડીઓ છે આમ ગાડીઓ છે. એ યોગેશભાઈ શું કહેશો પ્રેમજીભાઈ ના ગોલા વિશે? 10 વાગ્યા પછી તમે જો મેળો ભરાય. મેળો ભરાય? હા રાતના 2 વાગ્યા સુધી. અચ્છા હા એના ગોલા ખાવા ગમે ત્યાંથી રાજકોટ થી ઓલ બાજુ થાય. ઘણા બધા લોકો આવી ગયા છે. હું પણ આજે આવ્યો છું અને એટલા પ્રખ્યાત છે કે બીબીસી ન્યૂઝમાં છે, વીટીવી ન્યૂઝમાં પણ છે અને અમદાવાદથી પણ લોકો અહીંયા ગોલા ખાવાનું ટેસ્ટ માણે છે. હા. જ્યારે પણ આમ જુનાગઢ જતા અથવા પોરબંદર જાય ત્યારે એકવાર તો દાદાની આવે જ છે. અમારા હે તમે ક્યાંથી ભાઈ? રાજકોટથી? હા રાજકોટ સ્પેશિયલ રાજકોટથી આવ્યા છો ગોલો ખાવા માટે? સ્પેશિયલ રાજકોટ કારણ કે દાદાના ગોલા ભાઈ દાઢે ચોટી જેવા ગોલા છે. તો આપણે વાત કરી બા તમને કેવું આમ થાય છે કે આટલું ઘરાક દેખવું ને એમ હરખ આવે કે જલ્દી બનાવી ખવડાવવાનું માણસો દેખે એટલે સારું ખવડાવવાનું હા અને કામ કરવાનું આ વસ્તુ નેચરલ બા આટલી ઉંમરમાં બા તમે આ જે સેલિંગ કરો છો ગોલાનું તો તમને આમ આઈડિયા કેમ આવ્યો કે આપ મારે ધંધો દેખો એમ આઈડિયો આવતો હે. જેમ ધંધો લીધો ને એમ તો આઈડિયો એ આટલી ઉંમરમાં તમને આમ શરમ નથી આવતી કે? શરમ છે ને ભાઈ કામીન ખાવ કોકની મજૂરીએ જાય ત્યાં શરમ નથી આવતી આ તો ઘરનો ધંધો છે અરે વાહ બાએ મસ્ત વાત કરી કે ભાઈ ધંધો આપણો કરવો જ છે તો શરમ છે નહીં. મજૂરીએ જાય અહીંયા શરમ નથી થતી તો આ તો ઘરનો ધંધો કહેવાય કહેવાય ઘરનો ધંધો. હા. અહીંયા તો બધા સારા માણસો જ આવે છે અચ્છા કોઈ નબળા આવે નબળા રીતે પણ નબળા ને એ રીતે બનાવી દઈશું બરાબર. ઘણા લોકો ભાઈ મોટા મોટા અહીંયા ખાઈ ગયા છે. 70 ગામની ગરાગી છે 70 ગામની ગરાગી નાના અહીંયા મોટું ગામ આટલા ગામડામાં છે. હા આમ ચિત્રાવડ ખજુરા ખાટલી મોટી માય ધોરાજી હા. જુનાગઢ વાહ. બીબીસી ન્યૂઝમાં પણ છે, વીટીવી ન્યૂઝમાં પણ ચાલુ છે અને ભાઈ સિઝન ચાલુ થઈ ગઈ છે ઉનાળા સિઝન એટલે ગોલા ભાઈ ઠંડા ઠંડા ગોલા કોને ન ભાવે કોમેન્ટ જરૂરથી કરજો.
અને અહીંયા તમે આવો ત્યારે દાદા દાદી છે અહીંયા ગોલા ભાઈ દિલથી બનાવે છે અને પ્યોર ચોખ્ખી વસ્તુ ને નંબર 1 માં નંબર 1 ગોલા છે હમણાં. ડોલું જોવો તમે ને ચેરીમાં તો હું ના વાટકી હોય નાની નાની, આ તો ડોલું ભરી ભરીને છે જો કાજુ બદામ ત્રીજી પિસ્તા. વખત પહેરી હે ડોલું બપોર પછી જતા હા હા. બાકી તમારો માવો એક જોરદાર છે આ તો એમને બનાવવાનું હે કરે જ. ચાસણી બાજરી બધું ઘી અચ્છા અહીંયા 40 થી સ્ટાર્ટિંગ થાય છે અને 200 રૂપિયા સુધીના ગોલા છે. તો દાદા અમને એક ગોલો બનાવી દો મસ્ત સરસ મજાનો તમારો જે ફેવરેટ હોય. ફેવરિટ હાઈ ક્લાસ જો માવા મલાઈ છે કાઈને મેંગો ફર્સ્ટ ક્લાસ બનાવી. આ છે માવા મલાઈ હા કેડબરી કાલા ચોકલેટ ખટ્ટા, કાલા ખટ્ટા ચોકલેટ બધાય છે વાહ 12 ફ્લેવર છે 12 ફ્લેવરના ગોલા છે ભાઈ અહીંયા. તો આજે અમને હે ને ચટાકેદાર મસ્ત મજાનો આમ ઉનાળો સિઝન ચાલુ થઈ ગયો છે તો આમ દાઢે ચોટી જાય ને બીજી વાર આ જગ્યાએ આવવાનું છે એ તો 100%ની વાત છે. તો તમે પણ અહીંયા પહોંચી જજો. દીપકભાઈ તો અહીંયા અવારનવાર આવે એટલે 5-6 વાર અહીંયા આવતા જ હોય. હાલો હાલો ભાઈ કરી દઉં બધી. હા પાર્સલ ગોલા ચાલુ ને ચાલુ. હવે આપણે આ એક જ ટેસ્ટિંગ કરશું. દીપકભાઈ ગોલા આપણે આવી ગયા છે. એક મંગાવ્યું છે મલાઈ માવા મલાઈ કેડબરી અને આ છે કેડબરી. તમે કેમ બે હાથમાં લઈ લીધા? તમે આમ થી આમ ભાઈ રાખો મારે શું કરવું મહાદેવ મને તો બે ખાઈ જવાની ઈચ્છા થઈ ગઈ. પેલા તો આપણે આજ ખાવાનો છે. આ કયો કયું કેડબરી. અને માવા મલાઈ પણ આપણે ટ્રાય કરશું. ચાલો કરીએ ટ્રાય. ભાઈ મેવાસાના ગોલા અને દાદા દાદીના ગોલા અત્યારે આપણે મેવાસા ગામમાં આવી ગયા છે અને આ છે માવા મલાઈ ગોલા. ભાઈ અહીંયાનો તો પેલા એને માવો છે ને એ એક ખતરનાક છે. થાબડી જેવો છે ને માવો છે અને બા અને દાદા બે ફ્રીજ નથી થતા કારણ કે રાત પડે ને મેળો જામે. માવો જેવો નાખ્યો છે ને પોતે ઘરે બનાવે છે માવો અને ઉપરથી આ જે બધી ખમણ પછી એમનો જે રસ છે ચાસણી છે ખતરનાક. પાર્સલ પણ એટલા લોકો લઈ જાય છે ખાય છે અને પાર્સલ 3-4 લઈ જાય. 4 વાગે સ્ટાર્ટ થઈ જાય અને રાતે મોડે સુધી હોતા હોય છે અને 12 માસ ચાલુ હોય છે. એવું નહીં કે ઉનાળો ચાલુ હોય, 12 માસ ચાલુ હોય. આ ખતરનાક છે આ ગોલો. અને એમનો ફેવરિટ ગોલો કયો છે ખબર છે? હા રાધે સ્પેશિયલ ગોલા. દાદા દાદીના ફેવરિટ કેડબરી ગોલા. આ ગોલાની ખાસિયત એક જ છે કે આની અંદર જે ઓલો માવો છે ને એ આખો યુનિક છે અને અલગ જ છે અને કલરના ફ્લેવર એ પણ ખતરનાક છે. માવો પોતે અહીંયા જાતે બનાવે છે અને મારી પાછળ તમે લાઈન જોઈ લેજો પબ્લિકની કેટલું પબ્લિક લોકો ખાવા આવે છે. ગામડાથી 70 ગામના લોકો અહીંયા આવે છે અને રાજકોટથી પણ આવે છે અને ન્યૂઝ ચેનલમાં પણ અહીંયા આવી ગયું છે કે નાના એવા ગામમાં બહુ મોટું નામ છે રાધે ગોલા. અને દાદા દાદી છેલ્લા લગભગ 4થી કે 5મી પેઢી એમ મને કીધું આગળ ત્યાંથી ચાલુ છે આપણા ગોલા. અને એમનો દીકરો અહીંયા સુરતમાં પણ ધૂમ મચાવે છે રાધે ગોલા. ને બાએ મસ્ત વાત કરી આગળ કે ધંધો આપણો પોતાનો છે તો આપણને શેની શરમ હોય, બાકી દાડિયા કરવા જતા હોય તોય શરમ નથી હોતી. આ તો આપણો પોતાનો છે. એ એમ ને દિલમાં લાગી ગઈ એમની વાત કે ગમે એ ધંધો હોય આપણો પોતાનો સમજીને કરો એમાં મજા આવે. જોરદાર ગોલા. હવે જ્યારે પણ હું પાછો ગમે ત્યારે આ બાજુ આવીશ ને સ્પેશિયલ અમે એને ગોલા ખાવા માટે આવશું. અને દીપકભાઈ ઢેરીને લઈ આવવાના કારણ કે એ મને કહેતા નથી કે આ ગામમાં આવી વસ્તુ પ્રખ્યાત છે. આજનો વિડીયો પૂરો કરીએ. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ટાટા.